દક્ષિણના રાજ્યો કે જે આવે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિ વધી રહી છે. ગઈકાલે કેરળની રાજધાની તિરુવનંતપુરમની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 100માંથી 50 બેઠક જીતીને પોતાનું મેયર પદ નક્કી કરી લીધું છે. પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેયર બનશે. આ પહેલા 2024 લોકસભાની ચૂંટણીઓ વખતે બીજેપીના પહેલીવાર સાંસદ આ રાજ્યમાંથી બન્યા હતા. 2024 લોકસભાની ચૂંટણીઓમાં આઝાદી પછી પ્રથમવાર બીજેપીએ કેરળની થ્રીસુર લોકસભામાં પોતાનું જીતનું ખાતું ખોલાવ્યું હતું. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું શુભા. દક્ષિણના રાજ્યો કે જ્યાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ બીજેપીની સ્વીકૃતિ ખૂબ ઓછી મનાતી હતી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યોમાં પોતાનો જનાધાર વધારે મજબૂત કર્યો છે. ગઈકાલે કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવ્યા. સ્થાનિક ચૂંટણીઓમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે. તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દ્રષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર સતત 4 વખત તિરુવનંતપુરમ પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ ક્ષેત્રમાં કોંગ્રેસ તથા લેફ્ટનું વર્ચસ્વ માનવામાં આવતું હતું. જોકે હવે નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીના વિજયથી દક્ષિણના રાજ્યમાં હવે સમીકરણ બદલાયા છે. કમ્યુનિસ્ટ લોકોએ દૂર દૂર સુધી કલ્પના પણ નહીં કરી હોય કે કેરળના હૃદય સમાન તિરુવનંતપુરમમાં કમળ ખીલશે. તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટી 101માંથી 50 વોર્ડ પર જીત નોંધાવી છે. એલડીએફ એટલે કે લેફ્ટ ગઠબંધનની 29, જ્યારે યુડીએફ એટલે કે કોંગ્રેસ ગઠબંધનની 19 વોર્ડમાં જીત થઈ છે. આ જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કેરળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ તેમની ટ્વીટમાં લખ્યું છે કે ભાજપ અને એનડીએને મળતું સમર્થન એ વાતના સંકેત છે કે કેરળ રાજ્યના લોકો માને છે કે કેરળના વિકાસની આકાંક્ષાઓ ભારતીય જનતા પાર્ટી જ પૂરી કરી શકે છે. કેરળમાં મુખ્યત્વે કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ અને લેફ્ટ પાર્ટીઓના નેતૃત્વમાં જે એલડીએફ ગઠબંધન છે એમ બે ગઠબંધનને સત્તા મળતી રહી છે. એવામાં ભાજપ નેતાઓનો દાવો છે કે હવે અહીં પણ તેમનું સંગઠન વધારે મજબૂત થયું છે. વાત કરીએ દક્ષિણના રાજ્યોની, તો તેમાં કર્ણાટકમાં લોકસભાની 28, આંધ્રપ્રદેશમાં 25, તેલંગાણામાં 17, તમિલનાડુમાં 39 અને કેરળમાં 20 અને પુદ્દુચેરીમાં 1 સીટ આવેલી છે. આમ લોકસભાની 130 સીટો દક્ષિણના રાજ્યોમાં આવેલી છે, જેમાંથી 2 રાજ્યો તમિલનાડુ અને કેરળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે. લોકસભાની 2024ની ચૂંટણીઓમાં કેરળમાં બીજેપીએ 16.8% વોટશેર સાથે થ્રીસુરની બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને 11% વોટ મળ્યા હતા. આમ બીજેપી દક્ષિણના રાજ્યોમાં તેનો જનાધાર વધારે આક્રમકતાથી વધારી રહી છે. વાત આંધ્રપ્રદેશની, તો ત્યાં બીજેપીએ 3 સીટો 11%ના વોટશેર સાથે હાંસિલ કરી હતી. કર્ણાટકમાં બીજેપીએ 17 સીટો 46% વોટશેર સાથે હાંસિલ કરી હતી અને તેલંગાણામાં તો 8 સીટો 35%ના વોટશેર સાથે હાંસિલ કરી હતી. આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે 2029ની લોકસભાની ચૂંટણીઓ વખતે જ્યારે સમગ્ર ભારતમાં સત્તા વિરોધી લહેર પીક પર હશે અને જો ઉત્તરના રાજ્યોમાં ક્યાંક એમને નુકસાન જાય તો દક્ષિણના આ રાજ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી તેને જે બેઠકો મેજિક ફિગર ક્રોસ કરવા માટે ખૂટે ત્યાં દક્ષિણના રાજ્યોમાંથી કવર કરી શકે છે. વાત કરીએ હવે પશ્ચિમ બંગાળની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એનડીએની ભવ્ય વિજય પછી પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ જીતવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં 2024ના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને પશ્ચિમ બંગાળ સમગ્ર ભારતમાં લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ 3જા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં 80 સીટો, મહારાષ્ટ્રમાં 48 અને પશ્ચિમ બંગાળમાં આ પછી 3જા નંબરે 42 સીટો આવેલી છે. આમ હવે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે દક્ષિણના જે દૂરના રાજ્યો છે અને પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવી પોતાનો જનાધાર વધારે મજબૂત કરવો અને સંગઠનને પણ મજબૂત કરવા પર પ્રયાસો કરવા. તો તિરુવનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો તેને લઈને આપનું શું માનવું છે મેં કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.